વડસાવિત્રીનું વ્રત જેઠ સુદ તેરસથી શરૂ થાય અને પૂનમે પૂરું થાય. 2 દિવસ ફળ ખાવાના હોય છે અને પૂનમને દિવસે નકોરડો ઉપવાસ કરવાનો હોય. પૂનમને દિવસે વડની પૂજા થાય પછી વ્રત પૂરું થાય છે. વડસાવિત્રીના વ્રતનો સૌભાગ્ય સ્ત્રીઓને વડ પૂજન માટે ખૂબ જ ઉત્સાહ હોય છે. વ્રત કરનાર સ્ત્રીએ આગલા દિવસે બધી તૈયારી કરવાની હોય છે. પૂજા સામગ્રી તૈયારી કરવાની અને આગલા દિવસે મહેંદી પણ લેવાની હોય છે. પછી પૂજાના દિવસે જે વસ્ત્રો પહેરવાના, બધી પૂજાની સામગ્રી એ બધું તૈયાર કરી નાખવાનું. પૂજા કરવા માટે વડલો લગભગ મંદિરના પટાંગણમાં જ હોય છે અને ત્યાં ગોરદાદા હાજર જ હોય છે. અને જે પૂજામાં આપણે જે સામગ્રી લઈ જવાની હોય તે બધી લઈ જવાની યાદ રાખીને. પૂજાપામાં અબીલ, ગલાલ, કંકુ, ચોખા, પંચામૃત, પછી ફળ, કાળા તલ અને બીજી અન્ય જે સામગ્રી હોય બીજી એ 12 વસ્તુ લેવાની હોય છે. નાગરવેલના પાન 12 લેવાના, પછી કમળ કાકડી 12 લેવાની, સોપારી 12 લેવાના, તજ 12 લેવાના, લવિંગ 12 લેવાના, એલચી 12 લેવાની, પછી સાકરના ટુકડા 12 લેવાના, કમળ કાકડી 12 લેવાની, પછી કોપરાના ટુકડા 12 લેવાના અને રૂના નાગલા લેવાના. પછી સેથો પૂરવા માટે હળદર લેવાની, દડી લેવાની, પછી તાંબાનો લોટો, પાણી, પછી આરતી કરવા માટે 5 દિવેટવાળો દીવો, 2 અગરબત્તી, પંચામૃત, કપૂરની ગોટી આરતી માટે. આ બધી વસ્તુ તૈયાર કરીને લઈ જવાની. છૂટા ફૂલ અને સૂતરની દડી લઈ જવાની, સૂતરના દોરાની દડી લઈ જવાની અને જે ગોરદાદાને દક્ષિણા જે આપવાની હોય પૈસા તે બધું તૈયાર કરી દેવાનું આગલા દિવસે. અને બીજે દિવસે પૂજા કરવા જવાની હોય ત્યારે કાંઈ વસ્તુ ભૂલાય નહીં એટલે યાદ રાખીને બધું તૈયાર કરી લેવાનું. વડ પૂજવા જવાનું હોય ત્યારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ અને નવા વસ્ત્રો પહેરી અને શણગાર સજીને વડ પૂજવા જવાનું. પછી ગોરદાદા જે આપણે જે વડની પૂજા કરવા જઈએ ત્યાં ગોરદાદા વિધિ પ્રમાણે જે વિધિ કરાવે તે પ્રમાણે આપણે પૂજા કરવાની. પછી પૂજા થઈ જાય પછી તાંબાના લોટામાં કંકુ નાખવાનું થોડું અને પછી થોડી સૂતરની દડી નાખવાની અને પછી વડની સાથે દોરો બાંધી દેવાનો સૂતરનો અને પછી પ્રદક્ષિણા કરવાની. 7 પ્રદક્ષિણા તો કરવી જ પડે. કોઈ 7 પ્રદક્ષિણા કરે, કોઈ 11 કરે, કોઈ 108 પણ કરે છે. વડદાદાની પ્રદક્ષિણા કરતાં કરતાં પોતાના પતિના દીર્ઘાયુષ માટેની વડદાદાને પ્રાર્થના કરવી. પ્રદક્ષિણા પૂરી થાય પછી જે આપણે સાથે હળદર લઈ ગયા હોય તે હળદરનો સેથો પૂરવાનો અને પછી જે પૂજા કરવા આવી હોય સ્ત્રીઓ કે એ 12 સ્ત્રીઓને સેથા પૂરવાના હોય છે. અને પછી બધી સ્ત્રીઓ જે હોય છે પૂજા કરવા આવ્યા હોય વડીલો એમને નમસ્કાર કરવાના અને એમના આશીર્વાદ લેવાના. અને ઘરે આવીને પણ ઘરના વડીલોને નમસ્કાર કરવાના અને પોતાના પતિને નમસ્કાર કરવાના અને દરેકના આશીર્વાદ લેવાના. આ વ્રત આવી રીતે 5 વર્ષ સુધી કરવાનું અને 5મા વર્ષે ઉજવી નાખવાનું. ઉજવણામાં સૌભાગ્યવતી સ્ત્રીઓના જોડલા જમાડવાના અને 5, 7 કે 11 જોડલા પણ જમાડી શકાય અને આપણી મનગમતી રસોઈ બનાવીને પણ જમાડી શકાય. કપલને જમાડી લીધા પછી સ્ત્રીઓને કપાળમાં ચાંદલો કરવાનો અને ચોખા લગાવી એને જે છાબ આપવાની હોય છે એ છાબની અંદર શણગારની બધી વસ્તુ આપવાની હોય છે. જેમ કે બંગડી, રૂમાલ, ચાંદલા, પછી નેલ પોલિશ, લિપસ્ટિક, આ બધી શણગારની વસ્તુઓ આપવાની હોય છે. 5મા વર્ષે ઉજવણું કર્યા પછી પણ વડનું પૂજન ચાલુ રાખે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓને તો આમ ગૌરવ થાય છે કે મારે વડસાવિત્રીનું વ્રત છે, હું પૂજા કરવા જવાની છું, તૈયાર થવાની છું. 5મા વર્ષે તો ઉજવણું કરી જ નાખે છે પણ ઘણી સ્ત્રીઓ 5 વર્ષનું ઉજવણું થઈ જાય પછી પણ વડની પૂજા ચાલુ રાખે છે
પોતાને અંદરથી ઈચ્છા હોય કે મારે વડની પૂજા કરવી છે તો એને જ્યાં સુધી પોતાનાથી થાય ત્યાં સુધી વડની પૂજા કરે છે. ઉજવણું થઈ ગયા પછી જે સ્ત્રીઓ પૂજા ચાલુ રાખે છે વડની પૂજા, એ સ્ત્રીઓ બાર વસ્તુ લેવાને બદલે એક વસ્તુ લઈને પૂજા ચાલુ રાખે છે. આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે અને આ વ્રત બધા વ્રત સ્ત્રીઓ કરે છે. એમાં આ એક પોતાના ગૌરવવંતું અને પોતાના પ્રાઉડ ફીલ થાય છે કે મારે વડસાવિત્રીનું વ્રત છે, હું વડસાવિત્રીનું વ્રત કરવાની છું. આમ પોતાના અંદરથી એટલો ઉત્સાહ અને પોતાને આમ પ્રાઉડ ફીલ થાય છે. સર્વાયસ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો શેર કરજો અને કમેન્ટ કરજો. અને તમે આ વ્રત કઈ રીતે કરો છો એ જણાવજો.